હમીરસર તળાવ પાસે જૂના કૃષ્ણાજી બ્રિજ મુદ્દે કોંગ્રેસનો આક્રોશ। બ્રિજની મરામત નહીં થતા કોંગ્રેસનો તંત્ર સામે સૂત્રોચ્ચાર, તાત્કાલિક નવા બ્રિજની માંગ। હમીરસર તળાવ પાસે જૂના કૃષ્ણાજી બ્રિજ મુદ્દે કોંગ્રેસનો આક્રોશ। બ્રિજની મરામત નહીં થતા કોંગ્રેસનો તંત્ર સામે સૂત્રોચ્ચાર, તાત્કાલિક નવા બ્રિજની માંગ। ભુજના હમીરસર તળાવ પાસે આવેલા જૂના કૃષ્ણાજી બ્રિજના મુદ્દે કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ નોંધાયો છે। સ્થાનિક તંત્રે બ્રિજની ખરાબ હાલત છુપાવવા માટે માત્ર ઢાંકવાનું કામ કર્યું છે, જ્યારે બ્રિજની મરામત કે પુનઃનિર્માણ માટે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। વિરોધ દરમિયાન કાર્યકરોએ મને ઢાંકવાની નહીં, બનાવવાની જરૂર છે પોસ્ટર સાથે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। કચ્છ કાર્નિવલને ધ્યાનમાં રાખી બ્રિજને ઢાંકી દેવામાં આવ્યો છે, પરંતુ તેની મરામત કે નવીન નિર્માણ અંગે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। મોરબી દુર્ઘટના પછી રાજ્યના અનેકો જોખમી બ્રિજ બંધ કરવામાં આવ્યા હતા, છતાં કૃષ્ણાજી બ્રિજ હજુ પણ જોખમી સ્થિતિમાં છે ને તેને લઈને કોઈ ઠોસ કાર્યવાહી થઈ નથી। કોંગ્રેસના કાર્યકરો અને પ્રમુખ કિશોરદાન ગઢવીની આગેવાની હેઠળ હમીરસર તળાવ પાસે સૂત્રોચ્ચાર અને બેનર સાથે વિરોધ પ્રદર્શન યોજાયું હતું। તેમણે તાત્કાલિક નવા અને સુરક્ષિત બ્રિજના નિર્માણની માંગ સાથે તંત્રની બેદરકારી સામે અવાજ ઉઠાવ્યો હતો। મીડિયા સાથે વાત કરતા કોંગ્રેસ પ્રમુખ કિશોરદાન ગઢવીએ તંત્ર પર માત્ર દેખાવટ માટે બ્રિજ ઢાંકવાનો આરોપ મૂક્યો હતો। તેમણે જણાવ્યું, લોકોને કાયમી અને સુરક્ષિત ઉકેલની જરૂર છે, માત્ર દેખાવટ નહીં। કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે, નવા બ્રિજના નિર્માણ સુધી આંદોલન ચાલુ રહેશે। ભુજમાં છેલ્લા 40 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું નગરપાલિકામાં શાસન છે। 30 વર્ષથી ગુજરાતમાં ભાજપ સરકાર છે, કેન્દ્રમાં ભાજપ સરકાર છે। મોરબીમાં પુલ દુર્ઘટના થઈ ત્યારે અંદાજિત 3 વર્ષ પહેલા આ પુલ પણ સલામતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યો હતો। આજે 3 વર્ષ થયા, ભુજમાં ધારાસભ્ય ભાજપના છે, સાંસદ ભાજપના છે, આ એક પુલનો નિરાકરણ એમનાથી થતું નથી। લોકોને અહીંયાથી રોજ પસાર થવામાં કેટલી ભુજની લેવો 60-70% વસ્તી આ બાજુ રહે છે, આખો દિવસ અહીંયાથી 4 વાર પસાર થાય છે। આ રોડ વન વે થઈ ગયો છે, પુલ એક બાજુ બંધ છે, એ ચાલુ નથી થતો, એ પુલનો ફિટનેસ સર્ટિફિકેટ નથી મળતો, પુલ બનાવવા માટેની કોઈ કામગીરી 3 વર્ષથી નથી થઈ। આજે જ્યારે કચ્છી નવા વર્ષ નિમિત્તે અહીંયા કાર્નિવલનું આયોજન છે, અમે પણ કહીએ છીએ સરસ આયોજન છે, કચ્છી નવું વર્ષ છે, ઉજવવું જોઈએ, પરંતુ તમારે એ ઉજવતી વખતે આને ઢાંકવું પડે। આનાથી મોટી શરમજનક બાબત બીજી કોઈ હોય નહીં। તંત્રને આટલી સત્તા હોવા છતાં આ એમની નિષ્ફળતાનો મોટામાં મોટો નમૂનો છે। આ નિષ્ફળતાનો શિલાલેખ છે ભારતીય જનતા પાર્ટીનો, એ બતાવી અહીંયા બેનર લગાવી મને ઢાંકવાની જરૂર નથી, મને બનાવવાની જરૂર છે, એવા સૂત્રોચ્ચાર કરી આ કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલા તંત્રને જગાવવાનો પ્રયાસ કર્યો છે। આશા રાખીએ છીએ કે હવે આનામાંથી પ્રેરણા લઈ અને તંત્ર આ બાબતે કોઈ તાત્કાલિક નિર્ણય લઈ અને આ પુલ બનાવે, ભુજવાસીઓને ફરીથી આ ઐતિહાસિક પુલ ઉપરથી પસાર થવાનો મોકો મળે।